લખેલું છે ને મેં પોતે એ વર્ડ ટુ વર્ડ તમને કહેવા છે. મિત્રો આ વિડીયો જોયા બાદ તમને જીવવું ગમશે, મોજથી તમે જીવશો, એન્જોય કરશો લાઈફને. કહેવાય ને તમારી પોતાની જાતને પ્રત્યે સેલ્ફ રિસ્પેક્ટ વધી જશે, પોતાને પ્રેમ કરશો તમે. તો મિત્રો ખાસ વિડીયો જોજો. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો બોલે મિત્રો, આજના વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ એક પણ ઉપાય નથી દેવા, પણ એક એક શબ્દ મારા ઉપાય છે. મિત્રો પહેલા બતાવી દઉં, દિલથી આ એક પેજ લખેલું છે મેં. એક એક વર્ડ છે ને હાર્ટથી આમ તમને અડી જાય ને એવા શબ્દ છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ પહેલી વખત મારી લાઈફમાં આ ટાઈપનો વિડીયો હું બનાવું છું. મિત્રો ઉદાહરણ દઉં, જો હું કે કોઈ વ્યક્તિની તાકાત નથી કે અન્ય વ્યક્તિ સામેનો પર્સન છે એ કેટલા વર્ષ જીવી શકે એવું કહી શકે. આ સાધુ સંતો સિદ્ધ મહાપુરુષોની વાત અલગ છે ભાઈ. પણ મિત્રો દાદાને હું તો પ્રાર્થના કરું 100 વર્ષ બધા જીવે ભાઈ, અથવા તો જેમને મોજ આવે એટલા વર્ષ જીવે ભાઈ, યથા ઈચ્છા પ્રમાણે. પણ મારી પોતાની વાત કરું કે જો આવતીકાલે હું ન હોઉં ને તો શું થશે, એના ઉપર મેં વાત કરેલી છે. જે લખેલું છે ને મેં પોતે એ વર્ડ ટુ વર્ડ તમને કહેવા છે. મિત્રો આ વિડીયો જોયા બાદ તમને જીવવું ગમશે, મોજથી તમે જીવશો, એન્જોય કરશો લાઈફને. કહેવાય ને તમારી પોતાની જાતને પ્રત્યે સેલ્ફ રિસ્પેક્ટ વધી જશે, પોતાને પ્રેમ કરશો તમે. તો મિત્રો ખાસ વિડીયો જોજો. શરૂ કરીએ એ પહેલાં કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેનાથી બધાને પ્રેરણા મળે ને જીવવાની મોજ આવે ભાઈ. આપણે એ જ જોઈ છે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, રેડ બટન એ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન ડંકો પણ પ્રેસ કરી દેજો ભાઈ. તો હવે મિત્રો ફર્સ્ટ વાત જે કેવી છે, મારું ઉદાહરણ સમજજો ભાઈ. આપણે કોઈ અન્ય વ્યક્તિ વિશે એવું નથી બોલવું ભાઈ. જો અંતિમ સંસ્કારમાં સગાવાલા ચા પીને વયા જશે, અહીંયાથી વાતની શરૂઆત થાય છે ભાઈ. હા, અંતિમ સંસ્કારમાં સગાવાલા ચા પીને વહી જશે. પછીની વાત કરીએ તો 1 વીક પછી તમારી ઓફિસમાં તમારી જગ્યા પર નવા ઉમેદવારની ભરતી થશે. 1 કે 2 વીક તમે ઓફ થઈ ગયા, એના 1 કે 2 વીક પછી નવા ઉમેદવારની ભરતી ગોતવા માંડશે લોકો ઓફિસમાં. થોડોક ટાઈમ શોખ મનાવશે, અઠવાડિયું 2 અઠવાડિયું, બરોબર છે. અને મેં તો કીધું ને, અંતિમ સંસ્કારમાં સગાવાલા ચા પીને વયા જશે. આવશે કે નહીં આવે ને એ પણ આજના સમયમાં નક્કી નથી ભાઈ. મિત્રો આ સમય જ એવો છે ભાઈ. પછીની વાત કરીએ તો 2 દિવસ સુધી અમુક મિત્રોની ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં, ફેસબુકમાં સ્ટોરી રહેશે, બરોબર છે. ત્યારબાદ બધા પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ જશે. રેસ્ટ ઇન પીસ, RIP, રીપ, બરોબર છે, શ્રદ્ધાંજલિ અને મિત્રો ઘણું બધું મૂકશે મિત્રો. હા, લાગણી હોય મૂકે બધા, હું નથી કહેતો સ્વાર્થી હોય ભાઈ, બરોબર છે. સારા લોકો પણ છે આ સમયમાં ભાઈ. પણ 2 દિવસ બાદ બધા પોતાની લાઈફમાં બિઝી, વ્યસ્ત થઈ જશે. પછીની વાત કરીએ તો તમારું કુટુંબ, પરિવાર પણ થોડા ટાઈમ બાદ નોર્મલ થઈ જશે. આ પણ હકીકતની વાત છે ભાઈ. થોડા ટાઈમનો માતમ રહેશે, ત્યારબાદ બધા હસવા માંડશે. મિત્રો આ ખાલી ઘરની વાત નથી, પણ બધા જની વાત કરું છું. મિત્રો આવી ગયા, ફેમિલી આવી ગયું, રિલેટિવ્સ આવી ગયા, બરોબર છે. થોડો ટાઈમ માતમ રહેશે ભાઈ, ત્યારબાદ બધા હસવા માંડશે, વ્યસ્ત બિઝી થઈ જશે. પછીની વાત કરીએ તો જીવતા શીખી જશે બધા. કોઈ વગર કોઈ મરતું નથી ભાઈ, આ હકીકતની વાત છે. મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે આના વગર અમે નહીં જીવી શકીએ, તારા વગર તો હું જીવી ન શકું યાર, આઈ રિયલી મિસ યુ ને આમ ને તેમ ને બધું ચાલતું હોય. પણ મિત્રો આ વાત ખોટી છે ભાઈ. બધા વગર જીવે છે. પછીની વાત કરીએ, તમારા મ્યુચ્યુઅલ ફંડને ક્લેમ કરવા માટે નોમિની ફોર્મ ભરવા લાઈનમાં ઊભા રહેશે. આ હકીકતની વાત છે ભાઈ, આ થાય છે આજના સમયમાં, બરોબર છે. પછીની વાત કરીએ તો ડેથ સર્ટી બનાવવા માટે લોકો લાઈનમાં ઊભા રહેશે. ત્યારબાદ દુનિયા ચાલતી હોય એ જ રીતે ચાલશે ભાઈ, કોઈને ફરક નથી પડવાનો. પછી વાત કરીએ તો ધીમે ધીમે પરિવારને પણ નામોજૂદગીની આદત થઈ જશે. હા, ઘર પરિવારના સભ્યોને દુઃખ થાય, આખી જિંદગી દુઃખ રહે ભાઈ, નથી કહેતો ભૂલી જાય બધા. પણ મિત્રો ધીમે ધીમે એને નામોજૂદગીની આદત, એટલે કે તમે છો નહીં, બરોબર છે, તો એ ધીમે આદત પડી જશે બધાને ભાઈ. પછીની વાત કરીએ તો મિત્રો અહીંયા ધડકન બંધ, ત્યાં તમારું નામ પણ બંધ. અહીંયા હૃદયની ધડકન બંધ, બીજી જ સેકન્ડે નામ બંધ ભાઈ. આ 100% સાચી વાત છે. હા, સારા કર્મો કરેલા હશે, લોકોની મદદ કરેલી હશે, જે અન્ય લોકોને કંઈક ફાયદામંદ થયા હશે, તમે બરોબર દુઃખ દૂર કરેલું હશે કોકનું, એ સાથે આવશે, એ લોકો યાદ રાખશે ભાઈ. પછીની વાત કરીએ તો અમુકને તમે ખાસ માનો છો ભાઈ, એ તમારા અંતિમ સંસ્કારના દિવસે પણ નહીં આવે. મિત્રો આ હકીકતની વાત છે. તમે જેને માનો છો કે આ વ્યક્તિ મારા માટે બહુ કહેવાય કે લકી છે, એની હું મદદ કરું છું, એના વગર કે જાતો નથી કે જાતી નથી ભાઈ, મારો ખાસ મિત્ર છે કે કોઈ પણ હોય,
એ વ્યક્તિ કદાચની વાત છે, આ બધી 100%ની વાત નથી, સાંભળજો પણ, કે એ તમારા અંતિમ દિવસે પણ નહીં આવે ભાઈ. આ હકીકતની વાત છે, આવા લોકો પણ હોય છે ભાઈ. પછીની વાત કરીએ તો અમુક લોકો વખાણ કરશે અને અમુક લોકો ખરાબ વાત કરશે. મિત્રો તમે માની લ્યો પતી ગયું છે ભાઈ, લાસ્ટ ડે છે બરોબર, અંતિમ વિધિ થવાની છે, એ થઈ ગયા બાદ પણ અમુક લોકો કેવા વાળા કહેશે કે ભાઈ આને આમ હતો ને તેમ હતો ને આવું હતું ને તેવી હતી. વિચારો તમે, માણસોના મગજ કેવા છે. જે વયા ગયા છે એને પણ નથી મૂકતા લોકો. મિત્રો પછી તો જીવતાની ક્યાં વાત થાય ભાઈ. પછીની વાત કરીએ તો તમે સૂતા હશો અને વાતું રાજકારણની થતી હશે, કોઈને કંઈ ફરક નહીં પડતો હોય. હા, ઘરના કુટુંબના સભ્યોને ફરક પડશે, બાકી તમે સૂતા હોય ત્યાં બરોબર છે, બધી વિધિ ચાલતી હોય ને પૂછતા હોય શું લાગે છે કોણ પાર્ટી આવશે ભાઈ, ભાવ બહુ વધી ગયા, બજેટ જીએસટીનું શું કહેવાનું છે, જેલ. અરે ભાઈ આ શું છે, ક્યાં છો એ તો જોવો યાર. પણ ન સમજે ભાઈ, અમુક માણસો ન સમજે. પછીની વાત કરીએ તો બધા જમીને વયા જશે, બધા જમીને વયા જશે, કોઈને ફરક નહીં પડે. 100%ની વાત છે. તમે જરૂરી નહોતા કોઈ માટે, તે તમને ત્યારે ખબર પડશે. મિત્રો બધાને એમ લાગતું હોય છે કે હું બહુ ખાસ છું, મારા વગર કાંઈ નહીં ચાલે. જો આવો વહેમ કોઈના, ભ્રમ કોઈના મગજમાં હોય ને તો ભાઈ કાઢી નાખજો, બધા વગર ચાલશે. મિત્રો કહેવાય ને કે તમે ગમે એટલા મોટા પદ ઉપર કેમ ન હોય ભાઈ, ગમે એવડું મોટું પદ કેમ ન હોય, દુનિયા તમને માનતી કેમ ન હોય ભાઈ, તેમ છતાં બધા વગર બધું ચાલે છે. આ હકીકતની વાત છે. પછીની વાત કરીએ તો પોતાના માટે જીવો, મોજ કરો, ચિંતા જીતા સમાન છે. મિત્રો પોતાના માટે જીવો, જે કાંઈ પણ. હા, પોતાના માટે મીન્સ કે તમારા ખુદના માટે, તમારા ઘરના સભ્યો, મા બાપ માટે, ભાઈ બહેન બરોબર છે, વાઈફ છે, પતિ પત્ની, બાળકો છે. મિત્રો કુટુંબ સિવાય મારે બોલવું નથી, સમજી જાઓ બરોબર, બધા ને ભૂલી જાઓ, પડતા મૂકી દો એમ બરોબર છે. મોજ કરો, બીજાને ખુશ કરીને મરી જશો ને તોય લોકો એમ જ કહેશે કે મેં થોડું કીધું તું એવું કરવાનું. મિત્રો આ હકીકતની વાત છે યાર. તમે કોઈને ગમે એટલી મદદ કરશો, પણ જેને તમારી કદર નથી, જે વ્યક્તિને કદર એટલે શું એ ખબર જ નથી ભાઈ, કદાચ ગમે એટલું સારું કરશો ને એના મોઢેથી, એના જીભમાંથી સારી વાણી નહીં નીકળે ભાઈ, જિંદગીમાં નહીં નીકળે. એ એમ જ કહેશે આવો છે, આ તેવી છે, આને આમ છે, આને તેમ છે, બસ. બીજું એનામાં અંદર છે જ નહીં સંસ્કાર ભાઈ એ વ્યક્તિના. બરોબર, બધાની વાત નથી, અમુક પર્સન એવા હોય ભાઈ બરોબર, અમુક લોકોની વાત થઈ છે, મેં પણ એવા જોયેલા છે ઘણાને ભાઈ. મિત્રો જેને કદર ન હોય તમે ગમે એટલું કરો એ, એટલે પછી એવા લોકોને મૂકી દો યાર, ધ્યાન જ ન દો એની સાથે શું થાય છે, શું કરે છે, શું નહીં, બધું પડતું મૂકો. આપણે મોજ કરો, ઘરના સભ્યો, કુટુંબના સભ્યો, બસ એને રાજી રાખો, એમની સાથે મોજ કરો, બાકી બધાને ભૂલી જાઓ ભાઈ બરોબર છે. સારા હોય એની સાથે સારું રહ્યો, જેને તમારી કદર છે ખરેખર એની સાથે સારી રીતે વર્તન કરો. એને અડધી રાત્રે જરૂર પડે તોય જાઓ યાર, માણસાઈ ન ભૂલવી જોઈએ બરોબર છે. પણ કહેવાય ને કે જેની પાસે તમે 10 ગણું 15 વાર તમે નમી ગયા ભાઈ બરોબર છે, કે હા ચાલો હશે, તેમ છતાં એ વ્યક્તિ એનું ઘમંડ અભિમાન ન મૂકે બરોબર છે, પછી પડતા મૂકવાના. આપણે મોજ કરવાની ભાઈ બરોબર છે, હેપી રહેવાનું, ખુશ રહેવાનું, કર્મ કરવાનું, ભક્તિ કરવાની અને ખાઈ પીને આનંદ કરવાનો ભાઈ. મિત્રો ક્યારે શું થાય આજના સમયમાં એવું છે ને ભાઈ કે ઘણા લોકો વર્ષ પછીનું પ્લાનિંગ કરતા હોય, માં જાશું, ત્યાં જાશું, આમ કરશું, તેમ કરશું બરોબર, પણ 1 કે 2 મિનિટ પછી શું થવાનું છે કોઈને ખ્યાલ નથી ભાઈ. તો મિત્રો મોજ ન કરી લઈએ યાર, કર્મ કરો, ભક્તિ કરો, ભગવાનનું નામ જપ કરો ભાઈ, ધ્યાન કરો, સાથે સાથે આનંદ કરો. બસ ચિંતા ને આવું બધું કોને શું લાગશે ને ભાઈ, આ શબ્દ કાઢી નાખો અને શરમ કાઢી નાખો મગજમાંથી ભાઈ. મિત્રો જો શરમ રાખીને તમે શરમ રાખો બરોબર છે, કે આમ ખરાબ લાગે, આમ કરીએ તો સારું ન લાગે. હવે તમે એવું કરી લીધું, ચાલો પાલન, શું મળ્યું? કરોડો રૂપિયા કોઈ આપી જશે? તમારા ઘરમાં નાખી જશે? નહીં ને. જો એવા રહ્યો ને ભાઈ, શું કામ કોકને સારું દેખાડવું જોઈએ, કે શું કામ
અન્ય વ્યક્તિની સામે એના જેવું બનવું જોઈએ. જેવા છો ઓરિજિનલ, બી ઓરિજિનલ રહ્યો ભાઈ. મિત્રો આજના વિડીયોમાં દિલથી એક એક શબ્દ નીકળ્યા ને એ મેં કીધા છે ભાઈ, બરોબર છે. તો વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી શેર કરી દેજો વોટ્સઅપ, ફેસબુક દ્વારા. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઈબ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને મોજ કરો, રોજ કરો. ન મળે તો એની ખોજ કરો ભાઈ, પણ કરો મોજ. શું ચિંતા ચિતા સમાન છે, ભૂલતા નહીં વાલા, બરોબર ને. દાદા બધાને રાજી રાખે, બધાને મોજમાં રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, હંમેશા માટે કહેવાય ને લાંબુ આયુષ્ય આપે અને તમામ પ્રકારની ચિંતા દૂર થાય બધાની, બરોબર છે. અને ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે. હનુમાનજી મહારાજની એ જ પ્રાર્થના છે. જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદાવળો દાદાની મોજ ભાઈ. હા, જય